નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ 1 ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 આપેલું છે, રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આ ફકરો વાંચો અને પછી આ ફકરો વાંચી અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. ચાલો ફકરો ધ્યાનથી વાંચી જાઓ. પેલો પ્રશ્ન જોઈએ, આર્યભટ્ટ ઇન્વેન્ટેડ ધ ડિજિટ 0, ટ્રુ ઓર ફોલ્સ? તેમાં આવશે ટ્રુ. બીજું, વિક્રમ સારાભાઈ સ્ટાર્ટેડ ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો, કાઉન્સમાં લખો ઇસરો. પછી ત્રીજું છે, હુ હેલ્પ્ડ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન? તો એમાં લખો વિક્રમ સારાભાઈ helped in setting up the first rocket launching station. પછીનું લખો name the two incredible achievements of ISRO. તો લખો the Chandrayaan 3 and Aditya L1 mission are incredible achievements of ISRO. પછી લખો પાંચમો, which word in the passage means well known? તો એમાં લખો ફેમસ. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે બધા જવાબ. એમાં લખો ફેમસ. પછી બીજો ફકરો જોઈએ. બીજા ફકરામાં પણ ફકરો ધ્યાનથી વાંચી જાઓ, પ્રશ્નો જવાબ લખીશું. પેલું, વોટ ઇઝ ડોક્ટર ભાભા કોલ્ડ? તો લખો ડોક્ટર હોમી જહાંગીર ભાભા ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ. બીજું, વોટ ઇઝ ન્યુક્લિયર સાયન્સ? તો લખો ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. ત્રીજું, ડોક્ટર હોમી ભાભા સ્ટાર્ટેડ ધ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. પછી લખો ચોથું, ધ સ્મોલેસ્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ આર કોલ્ડ એટમ્સ. અને વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી સ્મોલ? તો એમાં લખો ટાઇની. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. બધા જવાબ તમને ફરીથી દેખાડી દઉં. હવે ત્રીજો ફકરો ધ્યાનથી વાંચી જાઓ. એ છે સીવી રામન સાયન્ટિસ્ટ વિશે આપણે ભણી ગયા. હવે છે સીવી રામન સાયકિયાટ્રિસ્ટ. જો પેલો પ્રશ્ન જો, વોટ વોઝ સીવી રમન? તો લખો સીવી રમન વોઝ ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટ. પછી બીજું છે, હુ વોન ધ નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ? તો લખો સર સીવી રમન વોઝ ધ Nobel Prize, won the Nobel Prize for Physics. ત્રીજું લખો, વોટ ઇઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ? તો લખો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. ચોથું લખો, નેમ ટુ ઇન્ડિયન સાયન્ટિસ્ટ? તો લખો વિક્રમ સારાભાઈ એન્ડ ડોક્ટર હોમી ભાભા. જો વિદ્યાર્થી મિત્રો બધા જવાબ તમને દેખાય છે એ રીતે હું તમને દેખાડું, તમે લખી શકો છો. અને પાંચમું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ રિસ્પેક્ટ? તો એમાં લખો ઓનર. હવે છે જોડકા. જોડકામાં લખો પહેલાની સામે બી, બીજાની સામે એ, ત્રીજાની સામે ડી અને ચોથાની સામે સી. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને પછીનો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. ઓનર એટલે માન, રિસર્ચ એટલે શોધ કરવી, ઇન્ક્રેડિબલ એટલે કે અતુલ્ય, સાયન્ટિસ્ટ તો કે વૈજ્ઞાનિક, અને ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.